માંથી જેને પાપ ધોવાના બદલે કીર્તિ પટેલ માં તો 2 પાપ વધ્યા, 2 કેસ થયા, હા તો ઈ પાપ ધોવાના જ વધ્યા. એટલે સાહેબ માર્કેટમાં હોય ને એરું ભરી છે. હવે ઈ જો કદાચ કોઈ ગરીબ માણાનો છોકરો પણ તો એને ત્યાં લગ્ન ગીત ગાવા જાય કે તમને કહું મોટા મોટા આશ્રમોના મોટા સ્ટેજ હોય ત્યાં જાય? હા ન્યા જ છે ને સાહેબ. હવે અમરમાના જે ભજન ગાય છે કોને ત્યાં ગાય છે મોટી મોટી સપ્તાહોમાં, પણ અમરમાં એ તમને કહું બટકું બટકું રોટલો માંગી અને બધા રગત પીત્યાની સેવા કરી. હવે ઈવડા ઈ રગત પીત્યાની સેવા કરવાના આવડે 2.5 લાખ પી લઈશ. હા હવે ક્યાં આ ભજન ની તમે જો હા કાક બાપુએ કીધું બાપુ આ ભજન ના આની વેચી નાખ્યું. હા આ વેચી નાખ્યા ભજન અટણ વેચાતી મળે છે. અટણ કલાકારોને ફી તમે જો 2.5 લાખ રૂપિયા ની ઈ ન્યા કણે ઓલા ખાવા ખીચડ્યું નથી એની વાતો કરે. હા તો એને સમાજ ઈ નથી કહેતી કે ઈ તો બધું ઠીક, તમે આ સબરીની વાતો કરો છો, તમે કર્માબાઈની નરસિંહ મહેતાના નાયત બારો મૂક્યો. હા એને મેઘવાળ સમાજમાં બધે ભજન ગાવા જતા તો નાગરની નાયતે નરસિંહ મહેતાના નાયત બારા મૂક્યા. હા બરોબર. તો એને નાયત બારા મૂક્યા હતા 300 માંથી એક નામ આવડતું હોય મને કહેજો. હા બરોબર. નાયત બારા મૂક્યા તો અમર નરસિંહ બની ગયા. હા અમરનરસિંહ કોણ બની બની? ગયા. જેને સમાજ માથે ટીકાવું થયું, જેની માથે તમને કહું આવા બધા થયા તો અમર બની ગયા. અમર બની ગયા. અત્યારે મારી સાંભળો, અત્યારે ભલે સોશિયલ મીડિયામાં આ કીર્તિબેન નો બબાટી કરી પણ કીર્તિ અમર બનાવી દીધી. હા બરોબર છે. સાધુ સંતો કરતા અત્યારે કીર્તિનું પાનું મોર ગયું. હા જેને સરકારે કરોડોના ખર્ચા કર્યા તો કોઈએ નોંધ ન લીધી, ખાલી ડૂબકી મારવાથી જેની નોંધ લીધી તો ભોળાનાથ તો પર્સન તો કીર્તિ પટેલ ન થયા. એને ત્યાં 100%. કે ન થયા? હા કીર્તિ પટેલ ને કે જેને સોશિયલ મીડિયાએ, સરકારે, પોલીસે બધાએ નોંધ કોની લીધી? કીર્તિ પટેલની. ભારતી બાપુની નો લેવાણી, આખા ભવના જુનાગઢના એક સાધુ સંતોનું નામ નું આવ્યું, માત્ર આખી શિવરાતમાં ભોળાનાથ પર્સન થયા કીર્તિ પટેલને. કીર્તિ પટેલ ને ત્યાં 100%. અત્યારે સોશિયલ મીડિયામાં જ્યાં જોઉં ત્યાં કીર્તિ પટેલના ફોટા મળ્યા તો ભગવાન તો કીર્તિને મળ્યો કાવડા સાધુડે. હા હવે જેને ખરાબ તમે ગયો છો, હા જેને તમે જે સ્ત્રીને તમે ખરાબ ચિત્રો છો, ઈ ભગવાન ભોળોનાથ પર્સન તો એ નથી. હા એને વાંચું. કેમ કે આ શિવરાતમાં કરોડોના ખર્ચા કર્યા, સરકારે આવડી મહેનત કરી, સાધુડી એવડા સેવડે જમાડ્યા, તોય ભોળાનાથે કોઈને સાપામાં આવવા ન દીધા. હા પણ આ કીર્તિ પટેલ ને ભોળાનાથ પર્સન થઈ ગયા કે ટીવી કે કોઈ મોબાઈલ કે કોઈ છાપું એવું નથી જેમાં કીર્તિ પટેલ નો ફોટો નથી. હા બરોબર છે. તો ભગવાન પર્સન કોને થયા? હા કીર્તિ પટેલ ને. એમ ભગવાન જ્યાં જ્યાં ભૂલો પડ્યો ને એ આવા માણસોમાં જ પડ્યો સાહેબ. જેને હવે જેસલ જાડેજો તમને કહું, જેસલ જગનો ચોલટો તમને કહું, જેને તોળલ ભટકાણી જેને પલમાં કીધો પીર. હા બરોબર છે. હું કીધું પલમાં પીર, જેને જીતના મતેજા વાળ તોળા રાણી કે એટલા તો મેં કુકરમાં કર્યા સટાણ, એવા ખાલી 4-5 કેસ હોય ભેગો ફોટો નથી પાડતા. હા હે હા 100% છે. જેની માથે અમુક કેસ હોય ને અમુક ખાલી બાથોડીઓ માણા દે એની ફોટો પાડવા માણા રાજી નથી. હા નો હોય તો જાડેજાએ તો કીધું કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેડલી ને મારો નાથ બુડવા નહીં દે. હા એટલે જાડેજાએ પાપ પોકાર્યું કે જીતના મથેજા વાળ તોળી રાણી ગઈ એટલા કુકરમાં મેં કર્યા. એને કીધું તોળી રાણી આ જેટલા માથાના વાળ છે ને એટલા પાપ મેં કર્યા છે. હાજી. તો તોરલ કે જાડેજા પોકારી દે, તું પલમાં થઈ જાય, ફ્રી થઈ જાય, તમે તમારું હાચું પોકારી દો. હા બરોબર છે સાહેબ. આ સંતની જે વાણીઓ છે, સંતના જે છે એ નથી. આ લોકો શું કરે છે ભાઈ, પોતે આડંબર. હવે તમે અત્યારે અમુક જગ્યામાં જાઓ, ત્યાં તમે ગેટમાં અટાણા ઇન્દ્ર ભારતી બાપુમાં તમે બાપુનું દર્શન ન કરી શકો. હા નો થાય. જો તમારે ત્યાં કઈ મર્સિડીઝ કે ફોર્ચ્યુનર ઊભી રહી એટલે તરત જ બાપુ બહાર આવ. કેમ કે એને જરૂર છે ને, કરોડપતિ માણસોના શિષ્યોની જરૂર છે, ત્યાં નાના માણસોની જરૂર નથી. જરૂર નથી. તમે સમજ્યા? જેટલી જગ્યા હવે જો ને મારી જેવા 50 જણ અહીંયા લઈ જાય તો હું ખાલી પૈયા લાગે વાતું કરે, ઈ હું દેવાના છે? હા હવે અત્યારે સમયમાં તો નાના માણસોની જરૂર નથી, એના જેવું છે. કોઈ પણ જગ્યા હોય એનો મહંત ફોર્ચ્યુનર સિવાય બહાર નથી નીકળતા. એવો મેં સાહેબ મારો ખુદનો કિસ્સો એવો થઈ ગયો છે. હું આપણે રાજકોટ ટાટા મોટરમાં નોકરી કરતો શોરૂમમાં, અને મારે પથરીનો પ્રોબ્લેમ હતો, એટલે ઓપરેશન માટે મેં શેઠ પાસેથી લોન લીધી હતી 25,000 રૂપિયા, અને આપણે જમા કરાવવી પડે રિટર્ન લીધા એટલે. પછી મારું જે દિવસે ઓપરેશન હતું ને એ દિવસે શેઠના સસરાની નિયતણે સ્વામિનારાયણ ભગવાનનું કોઈ કથા કે જે કઈ હતું એવું પ્રોગ્રામ, એટલે આ બે માણસ અહીંયા તેડાવ્યા હતા, એટલે એ ગયા હતા ને એ દિવસે મારું ઓપરેશન ચાલુ.
એટલે પછી એનો પ્રસંગ પતાવીને આવતા રહ્યા. મારે ઓપરેશન પતી ગયું. 8 દિવસ પછી હું કામે ગયો. એટલે શેઠ મને જોયો એટલે મને બોલાવ્યો ઓફિસમાં. મને કે ઇમરાન ઉપર આવો ને ઓફિસમાં ગયો. મને કે તારે પતી ગયું ઓપરેશન? મેં કહા સાહેબ. તો કે આરામ કેમ નો કર્યો? મેં તો સાહેબ 8 દિવસ તો કર્યો. મને કે નહીં, હજી 15 દિવસ જવા દે, ઓપરેશન થયું છે એટલે. અને લોન કેટલી છે? મેં તો સાહેબ મારે 25,000 છે કીધું, અને 10,000 આગલા છે એમ કઈક, એટલે 35,000 જેવી લોન હતી. એટલે એને એકાઉન્ટન્ટ ને બોલાવ્યા અને એવું કીધું કે ભાઈ ઇમરાનના જે કઈ પૈસા છે લોનના એ મારા ખાતામાં એડ કરી લ્યો. એની લોન આવી ગઈ મારા ખાતામાં, બરોબર. એની પાસેથી 5 રૂપિયા લેવાના નથી. એટલે મેં કીધું સાહેબ પણ હું ધીમે ધીમે આપી દઈશ, આનું કારણ મારે જાણવું તો ખરું કે ભાઈ મારી પાસેથી પૈસા ન લેવાનું કારણ શું. પછી એને વાત કરી કે મારા સસરે આવી રીતના કથા કરી હતી અને મને એમ કીધું કે ભાઈ તમે આમાં કઈક બાપુને લખાવો ફાળામાં. હવે આ મોટી પાર્ટી એટલે કઈ આપડી કોઈને 51 રૂપિયા તો લખાવી ન કે. પણ ઇમરાન મેં ચોખ્ખી ના પાડી કે આ હું આવ્યો છું આવી નાની ગાડી લઈને, આ આવ્યા છે BMW લઈને સ્વામિનારાયણ, હું એકલો આવ્યો છું, આને 2 બોડીગાર્ડ છે સ્ટેન્ડ ગન વાળા. તો આ સાધુ છે તો આના એટલી જરૂર શું છે કે આના કરતા મને દીકરાની જેમ કમાઈને જે દે છે, દિન રાત જોયા વગર ડ્રાઇવિંગ મારી અહીંયા કરે છે ને આજે એનું ઓપરેશન છે, તો આને દેવા કરતા એને ન દઉં. એટલે મેં એ કે 5 રૂપિયા લખાવ્યા નથી અને તારી લોન માફ. રાજકોટ જય ગણેશ ટાટા મોટરના જે ઓનર છે એની વાત કરું છું. એટલે એ બધું આમાં એમ જ છે. જો ભાઈ તમને કહી દઉં, ભગવાન રામચંદ્ર ભગવાન જેને ભગવાનનું બિરુદમાન આપ્યું, એ આખી જિંદગી તમને કહું જેને વિયોગમય જિંદગી જીવ્યા, 14 વર્ષ જેને વનવાસ ભોગવો. તમે આ દિશા જોવી, એના ગુણગાન નથી આ જગત ગાતી સાહેબ. જેને દુઃખ ભોગવું ને એની જ આ જગતમાં વેલ્યુ થયું છે. જો અત્યારે કીર્તિ પટેલ છે ને, ઈ અત્યારે છે ને, ઈ તમને કહું સતી થઈ ગઈ. શક્તિ કેમ કે એની માથે કેસ કર્યા તોય તમે હવે મૂળ તો ખાલી નાવા પીડ્યા, એમાં શું થયું હાલો મને કયો? કાઈ નહીં. તો હવે ઉભા રહ્યો તો એની અંદર એક કીર્તિ, એમાં તો ઘણી જે ભગવા ધારોમાં ઘણી છોકરીઓ ઘણી સાધવાણીઓ પણ અંદર હતા ને. હે કે એક જ હતી? સાહેબ છે ને. હવે એની અંદર એને એક જ કામ કરવું જોઈએ કે જેને સાધુના લાયસન્સ જેની પાસે અખાડાનું હોય એને શાહી સ્નાન કરવા જવા માટે સરકારે આની આ પેલા એક લિસ્ટ બનાવવું પડે. ઈ જેની પાસે, જેમ કેમ આપણે ભવનાથ ની અંદર જવામાં જેની પાસે પરમિશન આજકાલ નહોતી તો ગાડીઓ કોઈ જઈ શકી. તો આ મુરગી કુંડ ની અંદર નાવા માટે જેને અખાડાનું જેની પાસે પત્ર હોય, એના ડોકમાં ઈ લાયસન્સ હોય, એને જ અંદર જઈ શકે. જેમ રાજકોટમાં ઓલી પ્રાઇવેટ ગરબી થાય છે પાસ વાળા જઈ શકે એમ. હવે આ તો તમને કહું બધાનું કોઈ પરિપત્ર નહીં, સરકારનો કોઈ નિયમ નહોતો, સીધું તો બીજા બધા કરી જવાના છે. સવાલ જ નથી જવાના. હાલો અમે તો અમારે તો પાપ ભેગા એટલા બધા નથી એટલે અમે નાવા ન ગયા. પણ કદાચ પાપ અમારે વધે તો અમારે નાવા જવું જ પડે. તો એટલે હવે અમને ખબર પડી ગઈ કે આમાં નાવાથી પુણ્ય નહીં પણ પાપ ઉભું થાય, કેમ કે આમાં કેસ થાય. એટલે હવે નાવા જવામાં એના નાવાથી હવે મારે સાંભળો ઈ મુરગી કુંડમાં નાવાથી જેને પાપ ધોવાના બદલે કીર્તિ પટેલ માં 2 પાપ વધ્યા, 2 કેસ થયા, તો ઈ પાપ ધોવાના વધ્યા. એટલે સાહેબ જે વૈધા એટલે આ બધી વસ્તુ છે ને એ ધર્મ થકી આ બધી વસ્તુ આવી હાલ્યા કરે છે. પણ બને ત્યાં સુધી સમાજની અંદર શાંતિ અને સમાજની અંદર બધી ડોળાય. આ છે ને એક શબ્દની પ્રણાલિકા. અમે તો સાહેબ બધી ભોગવીને બેઠા છે એટલે એવું નથી. અમારે તો ગોધરાકાંડમાં જયારે ગોધરાકાંડ થયું ને ત્યારે અમારા તો મકાન હળગાવી નાખ્યા હતા. મારા ફાધર ને કપડાની દુકાન હતી, લગભગ 8-10 લાખ નું કાપડ હળગાવી નાખ્યું. તમે રાજકોટ સામગ્રી રાજકોટ સાહેબ. એટલે આપણે શું અત્યારે કામ કરો છો? હું ડ્રાઇવિંગ સાહેબ લગભગ 1997 થી ડ્રાઇવિંગ જ કરું છું. ઓકે એટલે એ ભાઈ આમાં કોઈ ધર્મ ની અંદર બહુ લાંબુ નહીં પડવાનું, કેમ કે ધાર્મિક માણસો ની અંદર ધર્મ ની અંદર અધર્મ સમાયેલો છે. અત્યારે સાહેબ રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ રાજકોટ ડેરી ની અંદર ટેન્કર લઉં છું, કોન્ટ્રાક્ટ બેઝ દૂધમાં નોકરી કરું છું. કાંઈ વાંધો કરવાનો. આમાં જો છે ને ઇસ્લામી ધર્મ માંથી જાજા સંતો થયા હોય તો આ સનાતન ધર્મ ની અંદર ઇસ્લામી ધર્મ માંથી નથી થયા છે. સાંઈ વલી થઈ ગયા, આ મેં તમને નામ તો દીધા બધાને. પછી કલાકારો ઇસ્લામી ધર્મ માંથી બહુ મોટા થયા. એટલે એ બધી વસ્તુ છે. પણ હવે મૂળ શું છે કે આ ધર્મ થકી આ તો તમારો ફોન આવ્યો ને ઉપાડી લીધો. હું ફોન સાહેબ કેતું ન કરતો, પણ ઓલો તમારો કઈક 01723 એવા નંબર નથી આવતા, એટલે આ મને અત્યારે પાછો નવો નંબર મળ્યો. હું તમારા રેકોર્ડિંગ સવારમાં 4 વાગે સાંભળતો હોય છે.
ડ્રાઇવિંગ કરું, માનો 4 વાગે રાજકોટ થી ઉપડું ને અત્યારે 2 વાગે રાજકોટ ડેરીએ પહોંચું, ત્યાં સુધી મારે રેકોર્ડિંગ ચાલુ હોય તમારું. આ નવો નંબર આવ્યો ને એટલે મેં ટ્રાય કરી. સમજા? ઠીક 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 ઠીક, કાંઈ વાંધો નહીં. ભલે આપણે તમારું નામ મને હું ભરી લખી લઉં, અને આ ઓડિયો તમારો વાયરલ કરે તો કાંઈ વાંધો નથી ને તમને સોશિયલ મીડિયામાં? કોઈ પ્રોબ્લેમ નથી સાહેબ, પણ મારે બીજી તમને એક વાત કરવી હતી. જી. કે જે બાબા સાહેબ આપણે આંબેડકર સાહેબના જે વિચારધારા છે, ઈ મારે જાણવા હોય તો મને કઈ જગ્યાએથી મળે? મોબાઈલમાં તો મને જડતું નથી, એમ તો પાછો 9 પાસ જ છું. એમાં શું છે, જે સંવિધાન છે ને સાહેબ, હાજી, ઈ સંવિધાન છે ને ઈ બંધારણ છે, બંધારણ આર્ટિકલ્સ. હાજી. પછી તમારે બંધારણની અંદર એની અંદર તમારા મૂળભૂત અધિકાર આવે. હાજી. બંધારણમાં જે ભારતનું મૂળ માળખું, કેમ જીવવું, કેમ રહેવું, કઈ થયું હોય તેના માટે તમારા મુક્તિના માર્ગ બધાય છે ને એ બંધારણમાં છે. હાજી. પછી આપણે જે પેલા હતું ને CRPC ને IPC, કાયદાની ચોપડીઓ હતી. હાજી. અત્યારે BNSS આવી ગયું. હાજી. હાજી. એનું અમલીકરણ કરી અને CRPC IPC માંથી અત્યારે BNSS આવી ગયું. એટલે અત્યારે તમારે કાયદાની પ્રક્રિયા જાણવી હોય તો BNSS લઈ લેવાનું. હાજી. હાજી. અને બંધારણ લેવું હોય તો ઓનલાઈન મળી જાય. ઓનલાઈન? હા, ઓનલાઈન મળી જાય. નહીતર ત્યાં આપણે રાજકોટ અશોકભાઈ સિંધવ ત્યાં પણ મળે છે. અશોકભાઈ સિંધવ, કોઠારિયા રોડ ઉપર. હા, બરોબર છે. હા, આંબેડકર ભવન છે ને ત્યાં. હા 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 હા, એટલે ઈ ત્યાં પણ મળી જાય છે. એટલે એ બધી વસ્તુ આ ભાઈ વાંચવું, જાણવું ને સમજવું, હાજી, ઈ જરૂરી છે. જરૂર. બસ મારે અને સંત કક્ષા છે ને, સંત કોઈ દી કોઈને શ્રાપે નહીં, સંત કોઈ દી કોઈની માથે ફરિયાદો કરે નો કરે નહીં. એક તમને પેલા કીધું, કેમ કે સંતની પ્રણાલિકા અલગ છે સાહેબ. જેને મહાપુરુષોએ કીધું કે સંત છે ને કેવો ગુરુ કરવો, કેવો કરવો? हाँ, सदगुरु ऐसा कीजिए जैसा पूनम का चांद. हाँ, सदगुरु ऐसा कीजिए जैसा पूनम का चांद. अरे तेज करे પણ તપે નહીં, ઉપજાવે આઠે પોર આનંદ. હાજી. પૂનમ નો જે ચંદ્ર હોય ને એ આખી રાત અંજવાળ ઉદય પણ કોઈ દી તાપ કરતા જોયો? ના. શરીર બળ્યું? નહીં. ગરમી થઈ? નહીં. એવો ગુરુ કરવો કે ચંદ્ર જેવો. હા, સદગુરુ ऐसा कीजिए जैसा पूनम का चांद. तेज करे પણ તપે નહીં, ઉપજાવે આઠે પોર આનંદ. હાજી. હવે એને કીધું કે સદગુરુ એવો ન કરવો કે જैसे झाड़ी पे बोर. हाँ, ऊपर लाली प्रेम की बाकी भीतर का बड़ा कठोर. એને બોર જે ઓલી બોયડી આવે ને, બોયડીમાં બોર, એની ઉપર ચામડી લાલ હોય, પણ એ સાઈલ ખાઈ જાય તો અંદર ઠળિયો હોય. હાજી. हाँ, सदगुरु ऐसा न कीजिए कि जैसे झाड़ी पे बोर, ऊपर लाली प्रेम की लेकिन भीतर का बड़ा कठोर. हाँ, ઠળિયો અંદર નીકળે, ઠળિયો. એટલે એવા સંતો એવો કરવો ગુરુ કે તમારો વણાક કરી દે સાહેબ. રવિરામ મહાત્માએ કીધું કે વાણી હમારી ફીર ગઈ, ઓહી તન ઓહી દેશ. ખારી હતી અને મીઠી કરી દીધી જેને મળી ગયા સદગુરુના ઉપદેશ. જેને તમને કહું આવ્યો હારો નહીં, બોલ્યો હારો નહીં, તમને કહું એને જગત જ એને તિસ્કારી દીધો હોય એવા માણસના વણાક કરીને જેને રોડ કરી દીધા, જેને તમને કહું મહાન પદવી જેને આપી દીધી. જે ખરાબ કોઈ ગુંડા હોય, કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય તો એના ગુરુ કોણ? પોલીસ. કેમ કે એને સુધારી દે, એને જેલમાં નાખે, એને ટોર્ચર કરે, એટલે ઈ સુધરી જાય. પછી શું કે ભાઈ ક્રાઇમ નું કામ નહીં કરવાનું. જો ક્રાઇમ નું કામ કરવા માટે કોઈ ગુરુ હોય તો પોલીસ. કેમ કે પોલીસ છે ને ઈ જ તમને સુધારી શકે, બાકી કોઈ ન થાય. અટાણા બોલો ભાઈ ચિરાગ ગોટી છે સુરત નો, કેવો હતો તો કેવો કરી દીધો? કેમ થયું? જેને સત્તાનો નશો હતો, પૈસાનો નશો હતો, કોણે ઉતાર્યો? પોલીસ. કોઈ ધાર્મિક ઉતારવા ગયા હતા? ના, નો ઉતરે જ નહીં. પોલીસ ઈ મોટા ભગવાન, પોલીસ ઈ મોટા ગુરુ. પણ હવે તમારી ભૂલ આવે તો સાંભળો, તમારી ભૂલ આવે તમને અહીંયા પોલીસ સ્ટેશન બરકી નહીં કે આવું ન કરતા ભાઈ, સમજી જાજો, પછી નો કહેતા. બરોબર. પછી તમને સમજાવ્યા, તમે કંટ્રોલ નો થાવ તો પછી તમને તમને કીધું નતું પેલા કે તમે રેવા દો, ધીરા રહ્યો. તમે સમજ્યા? ચાલો બેસી જાવ અંદર. હવે તમે છૂટી જાઓ, કાંઈ કરો માં બધું, પણ તમારો સિસોડામાં આવ્યા પછી તમે છૂટ્યા નહીં. ડાયા થઈ જાવ તઈ જ છૂટે સાહેબ. એટલે પ્રથમ ગુરુ અત્યારે જો કોઈ હોય તો પોલીસ છે. હવે અત્યારે જે કાવલા અમુક જે ચોકે પોલીસ ઉભા હોય, હવે એના આવડા જે નીકળે ને, એટલે એને શું છે કે કોઈ ભાજપ વાળા કોઈની એના ઓળખાણ હોય, એટલે આમ સીધો ગાડીમાંથી હેઠો ઉતરે ને તો દબંગગીરીથી ઉતરે. કેવો ઉતરે?
હા ઉતરીને કે શું છે બોલો શું કામ છે તા તો પાછો હામો કેમેરો ચાલુ કરે શું કરે હા હા હવે સત્તા પાસે સાંડપણ તમારું શું કરે કાંઈ નો કરે તમે હવે એની કરતા ઈ નીચે ઉતરી અને એમ કે જી સાહેબ હા બોલો કાગળ લાયસન્સ હા જી સાહેબ છે તો મારી સાહેબ લાયસન્સ રિન્યુ નથી જી સાહેબ હવે એની પાસે તમે ખાલી નોર્મલ એક ખાલી વ્યક્તિગત આમ તમારા નિર્મળ સ્વભાવથી સમજાવો ને એટલે તમારી એક ભૂલ કે બે ભૂલ હોય ને તો કે ચાલ જવા દે બીજી વાર કરાવી લીજે હવે બીજી વાર નીકળીશ તો જવા નહીં દેવો એમ કરીને તમને જવા દે પણ તમે ત્યાં કરો હું દાદાગીરી શું કરવાનું પોલીસ સામે દાદાગીરી કરવાની તો ઈવડા ઈ લોકો તમારા હાટુ થઈને તો ત્યાં ઊભા છે હવે ઈ જગ્યાએ કદાચ કોઈ ગુંડો હાથમાં આવ્યો હોય તો તમારી કેટલાની જિંદગી સુધારી દે હે આ લોકોએ અત્યારે શું થઈ ગયું સોશિયલ મીડિયાના હિસાબે પોલીસને માત્ર ને માત્ર ટાર્ગેટ બનાવી અને જેની પાસે સત્તા છે એ પોલીસનો દુરુપયોગ કરે છે એટલે પોલીસ બદનામ થાય છે હા ને રોડે અમતે પોલીસ જે હોય છે વાહન રોકતા હોય છે એ પણ તમને કહું આજ રિક્ષામાં 3 નું પાસિંગ છે ને બેહાડવા છે 10 તો આપણે દેવા જ પડે રોકે ચેક કરવાના છે ને ઈ તો કદાચ એની રોજી રોટી હોય ઈ જેનો રોટલો એની માથે છે તો ઈ તો 2 ને 5 ને 10 બેહાડ લેવાનું કેમ કે એને ઈ રિક્ષા માથે તેનો રોટલો હોય પણ આપણે આમ ગેરકાયદેસર તો ગણાય ને સાહેબ હા એટલે આ બધી વસ્તુ છે જે ભાઈ પાસિંગ છે ને એમાં આપણે 10 બેહાડતા હોય કે મારી ગાડી હોય એમાં 5 ટન નું પાસિંગ હોય એનું 50 ટન ભર લો તો એ લોકો રોકીને ચેક કરે તો વાંક તો આપણો ને આપણે ધંધો છે ને કમાવું છે તો એમાં પોલીસ કઈ ખોટું નથી કરતા જો મારી સાંભળો કોઈ ગુંડો હોય તો એને પોલીસે નાથવાની એને છૂટ જ હોવી પોલીસ ગાઈડલાઈન મુજબ પોલીસ તપાસને રોકવાની કોર્ટ પાસે સત્તા નથી પોલીસની તપાસ ઇન્વેસ્ટિગેશન હાલતું હોય એને નામદાર કોર્ટમાં કોઈ દાદ માંગે તો પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ રાખવાની મંજૂરી આપે તમને તમારા મૂળભૂત અધિકારમાં ત્રાપ પડી હોય તો તમે ઈ નામદાર અદાલતમાં રજૂઆત કરી શકો છો પણ ઇન્વેસ્ટિગેશન ચાલુ રહેવા દે બરોબર છે આ બધી પ્રક્રિયા છે હવે મૂળ તો અત્યારે જે અમુક છે એને 7 વર્ષની સજા ઉપર જેટલા આરોપી છૂટી જાય છે ને એના હિસાબે બધા વધારે બેફામ બન્યા છે કેમ કે પોલીસ પાસેથી અમુક સત્તા આવડા લોકોએ લઈ લીધી એટલે જો ઈ સત્તા એને 7 વર્ષ જે પોલીસની પેલી કે 151 કરવા કે એને તમને કહું પોલીસ 24 કલાક રાખી દેવો ઈ જે પ્રક્રિયા નીકળી ગઈ ને એટલે અડધા તો એમ બેફામ થયા છે શું કામ કે 24 કલાક કસ્ટડી કાપે તો અમુક 151 માં સુધરી જાય અમુક ને ખબર ન હોય ખાલી વાંગરાઈ કરી હોય એટલે 24 કલાક કસ્ટડી કાપે એટલે ઈડાયો થઈ જાય સમજી ગયા હવે અમુક જે પોલીસ પ્રક્રિયાનું જે કામ છે હવે અત્યારે 7 વર્ષની જે સજા સુધીના જે કેસ છે એમાં ડાયરેક્ટ જામીનમાં છોડી દેવા એટલે ઈ જે આરોપી છે ઈ છૂટ્યા ભેગો શું કે હવે અહીંયા હું હમણાં કલાકમાં વી ભલે ને કે ગાયરું દીધી તો હું મારું કરી લીધું ઈ બારી એમને એવું કહેવાનું તમે સમજી હવે જો એને 24 કલાક અહીંયા કાપી અને કોર્ટમાંથી છૂટ્યો તી પછી પાછા એના મામલતદારમાં 151 કરે એટલે ઈ 2-3 દી એમાં કૂચે મળે એટલે પોલીસ પાસે જે પાવર છે એનો ઈ ઉપયોગ કરે તો ઈ અમુક જે માથાભારે માણસ હોય અમુકને કાયદાનું ભાન ન હોય તો એને કાયદાનું ભાન આવે એને કાયદાની ખબર પડે ઈ એક જાતનું સ્કૂલ જ છે જેટલા આરોપીમાં આવતા હોય જેટલા આ કામ કરતા હોય એની એક જાતની સ્કૂલ જ છે એને ઈ કરવાથી ડાયા થાય એટલે પોલીસની જે અમુક સત્તા છે ને એનો જે ઉપયોગ થાય ત્યારે જ આ સુધરે હવે અમુક તો શું છે પછી અમુક આવું સ્ટન્ટ કરીને પોલીસમાં તો ખોટા આક્ષેપ નાખે એટલે પોલીસ શું કરે કે પછી જે હોય એ તમારી લીગલ પ્રોસિજર કરીને પૂરું કરી દે બરોબર છે નિર્દોષને મારે અને એવું થાય તો એમાં તો પોલીસ અટવાઈ જાય પણ જે ખરેખર જે ગુનેગાર છે એને સજા મળે તો એ તમારા માટે પ્રજાના જ હિત માટે છે ને 100% એટલે આવું બધું હાલ્યા કરતું હોય છે ઠીક છે તો હવે આ વસ્તુ તો તમે સ્વીકારો ને કે જે કઈ આપણે ભારતમાં મોટા ભાગની તકલીફ છે એજ્યુકેશન નથી એના હિસાબે છે નહીં ભાઈ જો અત્યારે છે ને ભગતડા બનાવવાની જરૂર નથી અત્યારે સાધુ બનવાની જરૂર નથી અત્યારે જરૂર છે શિક્ષણની તમે તમારા બાળકોને ભણાવો એટલે જાતિ ભેદભાવ મટી જાય તમે તમારા બાળકોને ભણાવશો તો કોમવાદ મટી જાય તમે તમારા બાળકોને ભણાવશો તો અંધવિશ્વાસ પણ નીકળી જાય શિક્ષણ સિવાય એકય કાર્યક્રમ બધાય ફેલ જો આપણે બધા જઈએ છીએ ને જોવા જાણવા નિહાળવા પબ્લિક ની અંદર આપણે મનોરંજન કરવા જઈએ છીએ અત્યારે આ ભવનાથ ની અંદર બધી રાવટીઓ જાય છે ખાવા પીવા ભજન ની મોજ માણવા બાકી બીજું કઈ મનોરંજન મોજ છે ખાલી મોજ હવે એમાં અત્યારે આપણે ક્યાં સાહેબ રામોદ કે હા હું રામોદ છું અત્યારે રામોદ છો હાજી હું અત્યારે ગોંડલ છું તો ત્યાં હો તો આવી જાવ રામોદ ત્યાંથી 10 કિલોમીટર થાય હાજી સાહેબ
ત્યાંથી રામોદ 10 જ કિલોમીટર થાય સાહેબ, ઘોઘાવદર રામોદ. પણ હું આમ રાજકોટ જાઉં છું સાહેબ, મારે શું છે ઓલું દૂધ ભરેલું હોય ને. ઠીક તો ગાડી ખોતા છો. હા, અને જીપીએસ અમારે ચાલુ હોય સરકારી હા હા, જિલ્લા મેં સંઘમાં. કીધું બાઇક લઈને નીકળ્યા છે એમ કે તમારી 4 વ્હીલ હોય એમ, મને એ ન ખબર. હા ના, હું ટ્રક હલાવું, આપણે ટાટાની ગાડી છે મોટી. ઓકે ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ચાલો ભાઈ, હવે આ તમારો ઓડિયો આ આપણે દૂધ સોશિયલ ભર્યું હોય ને મીડિયામાં. અમારે સાહેબ, એટલે શું છે આને કે ઊભી રાખવી કે આડું અવડું જવું અમે નો જઈએ, જીપીએસ ચાલુ હોય એમ. સાહેબ હા, તમને કહું, આ બધી અત્યારે ધર્મના નામે જે ભ્રષ્ટાચાર છે ને, ધર્મનો ભ્રષ્ટાચાર, એની કરતા બીજો હા ભ્રષ્ટાચાર ઓછો છે. હા, એટલે મને તો સાહેબ ઈ તમારી બધી વિચારધારા પ્રમાણે હું હાલું છું, થોડા ઘણા ભલે જો તમારા જેટલું નથી જ્ઞાન. હરે કૃષ્ણ હરે રામ કરતા જાય અને દૂધમાં પાણી હા, ઠોકી દે. હરે સાચી વાત કૃષ્ણ છે, હરે રામ કરતા જાય ને ઘીમાં તેલ ઠોકી દે. સાચી છે. ધૂનું ગાતા જાય અને હા, ચટણીમાં તમે કહો લાકડાનો સોલ નાખી દે. નાખી. એટલે આ બધી ધર્મના જે નશા છે, ધર્મના હા નામે આ લોકો ચરી હા, ખાય પણ છે. ધર્મના નામે હું કહું છું સાહેબ, પબ્લિક કેમ નથી એમાંથી જે રાજા રજવાડા ઇતિહાસ થઈ ગયા છે, આપણે ખબર નથી, એવાને ખબરમાંથી કાઢીને ખોદીને પછી ઊભું કરે છે, મને એ નથી સમજાતું. સાહેબ હવે એમાં એવું છે કે ધાર્મિક વસ્તુ છે ને, ઈ આસ્થા. તમને એક સમજાવી દેવો કે આના છેટરી જો નકર તમને કઈક થઈ જા, એટલે ઈ ભય હા બેહાડ્યો. હા ભય છે ને, ભક્તિમાં ભય નથી હોતો, ભક્તિ છે નિર્ભય હોય છે. હા આ ભક્તિ ભયમય છે કે ફલાણા બાપુને કઈક કહેવાથી તમે ભૂત બનાવી દે, કે ઓલા બાપુને પૈયા ન લઈ ગયા તો આપણે કઈક ખરાબ આપી દે, હા, એટલે તમને ભય. ભાઈ બિહારથી તમામ અત્યારે જે ધર્મના નામની કઈ, બંદૂક દેખાડે. હા, એટલે તમે બી જાવ. હવે જે સ્ત્રી છે ને એને બી તમે જાય. કયો, હવે ઈ તો આ કીર્તિ પટેલ છે, ઈ જગ્યાએ જો કદાચ બીજી બાઈ હોય તો ઈ થોડી જવાની છે, નો જો. કેમ કે એને ડર છે, હા ધર્મનો ડર છે. કેમ કે ધર્મની એક એમને જે ભય છે, ઈ ભય મુક્ત થઈ જાવ. હા જો આ દેશમાં રામરાજ લેવું હોય તો એક આ જગતની સ્ત્રી ફેશન મૂકી દે અને આ જગતનો પુરુષ એક વ્યસન મૂકી દે એટલે રામરાજ આવે. હા, 100% સાહેબ. આમાં કાંઈ છે જ નહીં. હવે અત્યારે જે સ્ત્રીઓ છે ઈ એના ઘરવાળાને હાંજે ચા પાણી ખાવા દેતી નથી અને ઈ ન્યા જઈને રોજ ઉઠીને ભક્તિને કીર્ત કરતાલું વગાડતી હોય. હા હાજી સાહેબ. હવે જીવતો ભગવાન જેનો ભાઈડો છે એને હાઈસવો નહીં, ઓલાને જઈને ન્યા કણ ન્યા ધૂપ દીવા કરે, ઈ થોડો એનું ઘર હલાવવાના છે. નહીં નહીં નહીં. તમે સમજી ગયા? એટલે આ બધી વસ્તુ જે માણસના પોતાના દુર્ગુણ છે. હા, પણ આ જૂનું જે છે રજવાડા ઇતિહાસ વખત નું ઉખેડવાનો શું મતલબ છે? એમ કે જે વયા ગયા છે તેને આપણે જોયા નથી, ઓળખતા નથી, આપણા કુટુંબમાં નથી, ભાઈ એવા અહીંયા રાજા રજવાડાને ઉખેડીને આપણે કોમવાદ ઉભા કરે, પબ્લિક નથી સાહેબ સમજતી એમ. આખા ભગતે છે ને, આખા ભગત થઈ ગયા, એને કીધું કે આ તો પરંપરાની પ્રથા, અહીંયા વચાય છે બધી મળદાઓની કથા. હા હા, અરખા ભગતે કીધું તિલક કરતા મારા 53 વર્ષ વીયા ગયા. હા અખા ભગતે કીધું તિલક કરતા 53 ગયા, જપમાળાના પારા ફાટી ગયા. હા હા, તોય કે ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. એને બધું આ કરી કરીને તમે કહું તીરથ ફરી ફરીને ઠાયકા ચરણ, મારા પગ થાકી ગયા. જેને આ ધરતી માથે તીરથ કરવામાં, હા તીરથ કરતા થાયકા ચરણ, તોય ન પૂગ્યા હરિના ચરણ. હા હા, એને કીધું આ બધું કરવામાં આખો ભગત કે મારી આખી જિંદગી બગાડી નાખી. મેં ટીલા કરવામાં 53 વર્ષ કોઈ નહીં કા, જપ માળાના મેં પારોડિયા ફાડી નાખ્યા, એવી ભક્તિ કરી, હા પણ તોય બાપા કાંઈ સાંભળ્યું નહીં. નહીં નહીં નહીં. હા, એટલે એ બધી વસ્તુ છે ને, આ બધું એવું મહાપુરુષોએ મને તમને સમજાવ્યા, પણ આ લોકોમાં કાંઈ છે નહીં એવું બધું. એટલે આ બધું જેવા માણસો જેવી વાતો, આ તો વાતડિયું વિગતાળિયું બાપુ જણ જુજવ્યું, અહીં તો જેડા માનવી હેડી હેડી વાતડિયું બાપુ. આમાં વાતોના દોર આવા બધા હોય, જેવા માણા એવું બોલવું પડે. નકર શું છે કે એ બધાને દુઃખ લાગી જાય, કાંઈ એની ધાર્મિક લાગણી દુભાઈ જાય, કાંઈ એની કેટલી જાતના વિઘન ઉભા કરે. હવે ઈ જો જે સાધુ છે ઈ કોઈ દી વિવાદમાં નો આવે. સાધુ છે ને એનો એક શબ્દ પડે ને એટલે અમૃત બની જાય. અમૃત બની. કેમ કે ઈ શબ્દનો વણાક જ એવો હોય સાહેબ, જેની માથે હાથ મૂક્યા. એટલે એને કીધું પ્રેમ ધરીને જો કોઈ આવે ચરણમાં તો મારો સદગુરુ બાંય ધરે. એને પ્રેમ સાહેબ મહાત્મા જીવણ સાહેબના શિષ્ય પ્રેમહંસ થઈ ગયા ને, પ્રેમહંસના એને ભજન ગાયું છે. હા, કે પ્રેમ ધરીને જો કોઈ આવે ચરણમાં તો મારો સદગુરુ બાંય ધરે. નાભી કમળમાં કે વસે કસ્તુરી, જેને મૃગલો વનમાં ઢૂંઢતો ફરે. હરણ છે ને નાભીની અંદર જયારે કસ્તુરીની વાસ આવે ને ત્યારે ઝાડ પહાડમાં ઊંડે ધોડવાક, મને કસ્તુરીની સુગંધ ક્યાંથી આવે છે? પણ એને પ્રેમ સાહેબ મહાત્મા કે થોડીને કે મૃગલા તું થાકી જવાનો, આમાં તારું કાંઈ નહીં વળે. જેને ગુરુના ચરણ ગર્યા હોય તો એને જમડા શું કરે? આ સંતોના એક એક શબ્દ સી કરોડો રૂપિયા દેતા ના થાય સાહેબ. આવી બધી છે, પણ હવે સમજણ ફેર છે.
પણ હવે આ બધું આ તો આવા કીર્તિ પટેલમાં થાય જે કેસ થયો ને એટલે આપણે થોડુંક ઓલું થયું કે ભાઈ આ ધર્મ આવું કેમ થાય એમ, આવા શું કામ આવું કરવું છે, આ ખોટી વાત છે કે ન્યાય ગયા પછી તો તમને કોઈ માણસ શાંત બની જાય, એને બદલે ન્યાય ગયા પછી આમાં આ જ નાય હકે ને ભાઈ એમાં ઈ નાવા માટે સરકારે તો પછી એના છે ને એના કાર્ડ બનાવવા પડે, એને સરકારે નિયમ કરવો પડે કે ભાઈ આની અંદર જે અખાડાના સાધુ હોય એનું લાયસન્સ હોય, ભાઈ ફલાણા અખાડાના સાધુના એને ગુરુ પરંપરા છે, જે ગુરુ શિષ્યનું પરંપરા એક નાતો હોય એના કાર્ડ સિવાય કોઈ પ્રવેશવું નહીં. જો ભાઈ વીઆઈપી ન્યા સંતના કક્ષામાં વીઆઈપી કોણ? સંત મત ને ઊંચ નીચ નો આવે, ત્યાં તો કરોડપતિ નિયમની જે તમે વાત કરો છો એની વાત કરો છે ને ઈ પ્રશાસન ના કરવાનું હોય, ઈ સાધુ સંતોનું કામ નથી. હા એટલે મતલબ એ રીતના કે જેમ અત્યારે મંદિરમાં કે દરગામ કે ગયા હોય કે ભાઈ આ વીઆઈપી લાઈન છે એમ. હા એ રીતે આમાં ગોઠવી રાખે. જો અત્યારે જેટલા મંદિરોમાં જાવ ને ત્યાં કણે જે ગરીબ માણસ છે, હવે જો મારી તમારો ભગવાન જ આ બધી વસ્તુ કરતો હોય, તર્ક વિતર્ક ની વાત છે, તો મંદિરની બારે ઘણા ભિખારીઓ બેઠા હોય છે, તો એ ભિખારીએ જઈને મંદિરમાં જઈને ભગવાન પાસે માંગ્યું નહીં, એને બારે બેઠા બેઠા જે પબ્લિક જાય છે એની પાસે માંગે છે કે રૂપિયા 2 રૂપિયા દેતા જાઓ બાપા, તો એ મંદિરમાં જઈને તો કે મારા નાથ મને કઈક દઈ દે ને, મારા રોડ માં રોજ ભીખ તો માંગવી નહીં હે એમ. હવે તમે ઈ તો કઉ છું કે આ બધી વસ્તુ આવી છે સાહેબ સમજણ વગર. એટલે કબીર સાહેબે કીધું કે બેઠો ઈ બોલ્યો નહીં, ઓલા ઉભે કીધું નહીં આવ, કબીર કે હું તો ઈ હળવળ્યો નહીં, મેં કિસી કો લાગુ પાઈ. સાહેબ જેને પાળીઓ કરીને બેહાડ્યો તો કબીરે એને કીધું તો ઈ બોલ્યો નહીં, બેઠો ઈ બોલ્યો નહીં, ઓલો ઉભે કીધું નહીં આવ, આ હું તો ઈ હળવળ્યો નહીં, કબીર કે મેં કિસી કો લાગુ પાઈ. સાહેબ તમને એક પ્રશ્ન પૂછું કે પણ હવે ઘણું છેલ્લું તમારા વિશે જાણવું છે ખાલી કે તમારી જે આ મેમરી છે આટલી મતલબ સ્ટ્રોંગ, જે બધું તમને કંઠસ્થ છે મોટે બધું એનું કારણ ગુરુ, એ ગુરુ જો હવે તમે આખી વાત સમજતા, આ ગુરુ કે ગુરુનું પદ પૂજતા જેને 14 લોક પૂજાય. ગુરુનું પદ પૂજો ને એક પદ, ગુરુનું એક પદ છે એ તો 14 લોક જેની પૂજા કરે છે. ગુરુ પદ પૂજતા જેને 14 લોક પૂજાય. શિવ વિરંચી શારદા જેને ગુરુ તણા જસ ગાય. શિવ મહેશ્વર તમને કહો આ દુનિયાના ભગવાન બધા રહ્યા ઈ તો ગુરુ તણા જસ ગાય. એટલે એને કીધું કે ગુરુ હમારા ગારડી, ગારડી કહેતા વાદી, ગુરુ હમારા ગારડી જેને મુજ પર કીજી મહેર, એટલે મારી માથે એવો મહેર કીધું કે મારા પાસે જે મારા મોઢામાં ઝેર હતું નાઈ જાતનું ને બધું એવો મૂક્યો મોરો મર્મનો કે ઉતર ગયા દેહના સબ ઝેર. હે ગુરુ અમારા ગારડી જેને મુજ પર કીજી મહેર, મોરો બતાવ્યો મર્મનો મારો ઉતારી નાખ્યો આ દેહનું સબ ઝેર. મોઢાનું, આંખનું, બોલવાનું, હાલવાનું બધાય ઝેર હતા ને એવો મોરો મૂક્યો ગુરુએ કે જેના ઝેર ઉતારી નાખ્યા સાહેબ. આ ઝેર ઉતારવાનું કોઈ સાધન હોય તો ગુરુ છે. હા, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવ મહેશ્વરમ, સાક્ષાત્કાર પરિબ્રહ્મ પરમેશ્વર, ગુરુ તક્ષત હૈ ગુરુદેવાય નમઃ. જેને ગુરુ ન્યા કણ કઈ કોઈ આવતું જ નથી. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવ મહેશ્વરમ, ત્રણેય કોઈ મતભેદ ન્યા છે નહીં. આ જગત ઉભું કર્યું બધું, માંગી ખાવા માટે થઈને ટીલા કર્યા, ટપકા કર્યા. હા, એટલે એને જીવણ બાપા એ કીધું કે ભાઈ તમને કહું, એને કીધું કે જોગી હોકર જટા વધારે, અંગે લગાડે વિભૂતા. એને માંગવા હાટું હું કર્યું, જોગી હોય મોટી જટા વધારે અને અંગે લગાડે વિભૂતા. જીવણ બાપા કે જોગી નહીં, આ તો છે જગ ધૂતા. રામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગ મન તું ક્યું સુતા. આ દેહ ની અંદર કોઈ જાગ્રત નગરી છે, એમાં ચોર નહીં લૂંટે, જખ મારેગા જમજૂતા. એ આની અંદર કોઈક જાગ્રત માણસ બેઠો છે એની પૂજા કરી લ્યો ને. રામ ભજન વિના, રામ ભજન, જીવણ બાપા એ ભજન ગાયું કે રામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગ મન તું ક્યું સુતા. હું જે બોલું છું ને બધું ગૂગલ માં આવે હો. હા, હું જેટલા શબ્દ બોલ્યા એ બધા ગૂગલ માં ચેક કરી શકો તમે. હા, તમે હું જે બોલું, આ રામ ભજન વિના નહીં નિસ્તારા, જીવણ બાપાનું ભજન છે, તમે ગૂગલ માં સર્ચ કરો લાવે. આના તો કરશું. મેં તો ઓલો એક તમને કીધું ને એ સર્ચ કર્યું પણ મને કઈ બોયમાં મળ્યું નહીં. ઈ છે ને ભાઈ, ઈ તમને ભજનની પેલી સોપાઈ હોય ને ઈ લખો તો આવે. નહીં, મારે જે બાબા સાહેબ ને ઓલું જાણવું હતું એને વિચારધારાનું. ઈ એના જે એના અધ્યાય નંબર કે એના શ્લોક નંબર કે પેજ નંબર હોય તો મળે.
હા એટલે હું તો આમાં બી ઓલું લખું, હા ઓલું બાબા સાહેબ નું લખું એટલે એમાં પછી મને બહુ ટપા ન હોય એટલે આવે વાંચો. આમાં આ છે ને આ તો તમારી યાર આ થોડુંક તમે પૂછતા હતા એટલે વળી એમ ન થાય કે ભાઈ હું એક મોમેડિયન હતો ને તો મારી યાર હરખી વાત ન કરી. નાના સાહેબ નહીં આ તમને વાત કરું એટલે તમે આમાં કેવું થાય કે તમે કીધું ને હું ઇસ્લામી ધર્મમાંથી બોલું છું એટલે મેં તમારી યાર આટલી બધી લાંબી વાત કરી. શું કામ કે તમને એ તમારા મનને એવું ન થાય કે ભાઈ મનસુખભાઈ બધે યાર વાત કરે છે ને મારી યાર વાત હરખી ન કરી. હા ના તમારા ઘણા મુસલમાન સાથે ઓડિયામાં વાત એ છે કે કાલે તમે એમાં મને ખપાવો કે ભાઈ મેં મારું નામ દીધું ને એટલે પછી એને મારી યાર લાંબી વાત ન કરી મને શું કામ પતાવી દીધું એમ. તમારી વિચારધારા વાળા છે અમારી પાસે જો ભાઈ અહીંયા અમારી પાસે એવી માન મોટપ વાળું નથી. અમારે તો કબીર ખડા બજાર મેં સબકી માંગત ખેર ના કિસી સે દોસ્તી તો ના કિસી સે વેર. અમારે કોઈની હારે દોષય નથી ને કોઈની હારે વેરય નથી. હા એટલે અમે કહું છું ને અમે શાંતમાં તમે સમજો તો એ ટાઈપના માણસ છે. મેં તમને કીધું ને મારા મામા ભજની કલાકાર હતા. આ ઓડિયા વિડિયાથી માણસમાં પરિવર્તન આવે. આ શબ્દની પ્રણાલિકા છે અને શબ્દનો તર્ક વિતર્ક છે. આમાં કોઈ વિવાદ કોઈ કરતા હોય તો એ અજ્ઞાની માણસ હોય કે જેનામાં જ્ઞાન ન હોય. એ શબ્દની તુલના કરો. હવે જે સોનાનો ટુકડો પડી ગયો ને એ કદાચ કોઈ ભંગાર વીણવા વાળો હોય તો એની પાસે એની કિંમત ત્યારે ન હોય. એ તો માં દેખાડ્યા પછી થાય કે ઓહો એટલે આ તો પણ હારું મને તો હોનું મળ્યું હતું. પણ એની પાસે પેલા કેમ કે એની પાસે પારખ પદ નથી. જેની પાસે પારખ પદ હોય, જે શબ્દના તુલના કરનારા હોય, જે શબ્દના માલમી હોય તો બાપા ઈ વિરલા અમને ભાવે. અમને અમકો તો ઓનર ભાવે. કયો નર કે જેની પાસે વર્ણ વ્યવસ્થા જાત નાત જાત ધર્મના કોઈ વાળા નથી, જે નિરાકાર છે, જેનો કોઈ આકાર નથી સાહેબ. આ વ્યક્તિને અમે માની છે. અમે તત્વની પૂજા કરી, અમે પ્રકૃતિની પૂજા કરી, અમે કોઈ મૂર્તિ પથ્થર એની પૂજા અમે ન કરી. અમે કરી સાર જે પરમાત્મા બોલી રહ્યો છે એટલે એને જ્યાં જોઈને તમે હરખો છે. તમે કોઈ પણ હવે કોઈ મારી વાત આપણે નરક ને સ્વર્ગમાં ચડાવી દીધા. હવે જો હવે મારી વાત સાંભળો, જે કા ભક્તિ કરતા હોય ભજન કરતા હોય તો એ સ્વર્ગમાં જાય. તો કોકડા ને બુકડા જે કાપતા છે એની નરક ની ખાણ ક્યાં આવી છે? હવે એ નથી સમજાતું સાહેબ. આ જે કાંઈ બધા તમને કહું જીમી ઈજા કરતા છે તો એની ખાણ એની નરક ની ખાણ ક્યાં? એને કોઈ જવાબ પાછો આવીને દીધો ને કે ભાઈ અમે તો આ કર્યું તો તમારી જિંદગી બગાડી નાખી ભાઈ. મારે તમને ફોન કરવાનો જેને ભક્તિઓ કરી હતી, જેને માળાઓ ફેરી હતી, ભભૂતા સોલ્યા તો ઈવડે એને કોઈ હમાસારે મોકલ્યો ને ભાઈ મેં જો આ કર્યું તો મને આટલું ફળ મળ્યું છે. કોઈ ત્યાંથી પાસ આવીને હમાસારે દીધો ને. મુક્તિ મેળવી એટલે આ બંધન. એક તમારી માથે કેસ થાય ને તો એ કેસ માંથી તમને સામાન્ય વકીલ એમ બંધન માંથી છોડાવી શકશે અને નામદાર અદાલત એ બંધન માંથી તમને છોડાવી શકશે અને તમને છોડી પણ શકશે. પણ જે ધર્મના બંધન છે ને એમાંથી છોડાવવો બહુ કઠણ છે. ગુરુ વગર છૂટે નહીં. હવે ધર્મના બંધન કેવા છે કે તમને મુરત ચોઘડિયાનું બંધન દીધું,